જય અલગધણી શું કીધું કે જીવ સાને ફરે છે ગુમાનમાં, અરે અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ જીવ છે ને એને અનુભવ કરે ને તો બધું જ્ઞાન થાય, અને જ્ઞાન થાય ને તો એને ખબર પડી જાય કે આ જગતની અંદર મારું એક તલવાર નથી, પણ છતાંય આ દેહ મળ્યો છે ત્યાં સુધી મારું મારું કરીએ છીએ. આપણે બધું જ મૂકીને જતા રહેવાના. તો અભિમાન શનો છે? મનન તમને શનો અભિમાન? બાપ દાદાની મિલકત હોય તો આપણે સંભાળીને રાખવી જોઈએ. સારા ગુણો, એમ કહેવાય કે સારું વર્તન, બધી જ રીતે સાવધાન રહી અને સંસારમાં આ જીવન મળ્યું છે ને તો જીવવું જોઈએ, કોઈને નડવું ના જોઈએ. અને તમને એક વિચાર કરો કે કોઈ પણ રોગ થઈ જાય છે માણસને, તો એ રોગ આપણે મટાડી શકતા નથી. અઢળક એવો કોઈ, અરે રામ ભગવાન પણ એક હાથ ઉપર એક ગુમડું થયેલું, ભગવાનને પણ પીડા થયેલી, તો એ કર્મના આધારે પીડા ભોગવવી પડી, તો આપણે પણ ભોગવવી પડે. તો આપણે એટલું ન વિચારીએ હું તમે કે આ જગતમાં આપણા હાથમાં આ દોરી નથી, તનની મનની અંતરની દોરી, આખા જગતની તનની મનની અંતરની દોરી, આખા જગતની દોરી તો પ્રભુ જોડે છે. તો તમેનું શું? આપણા હાથમાં શું છે? અરે આપણે તો આપણા પરિવારની પણ દોરી આપણા હાથમાં નથી. અરે આપણી નથી. જય અલગધણી, જય રામદેવ.